સોનોગ્રાફી રિપોર્ટ એકદમ નોર્મલ છે તો પ્રેગ્નન્સી કેમ નથી રહેતી? ઘણા લોકો માને છે કે રિપોર્ટ નોર્મલ એટલે બધું જ બરાબર, પણ આ સાચું નથી. એન્ડોમેટ્રોસિસ નામની એક બીમારી છે જે ગર્ભાશયની બહાર ઓવરી અને ટ્યુબની આસપાસ ધીમે ધીમે ફેલાય છે. જ્યારે એ ઊંડે સુધી ઇન્ફિલ્ટ્રેટ થાય છે ત્યારે એને ડીપ ઇન્ફિલ્ટ્રેટિંગ એન્ડોમેટ્રોસિસ કહેવાય છે. અને તકલીફ એ છે કે આ ઊંડું ઇન્ફિલ્ટ્રેશન સામાન્ય સોનોગ્રાફીમાં પકડાતું જ નથી. એટલે રિપોર્ટ નોર્મલ આવે છે, પણ અંદરનું ઇન્ફ્લામેશન્સ એગ્સની ક્વોલિટી બગાડે છે અને એમ્બ્રિયોને ઇમ્પ્લાન્ટ થવા દેતું નથી. જો તમને પીરિયડમાં ખૂબ જ દુખાવો થતો હોય, સંબંધ વખતે પેઇન થાય કે વર્ષોથી કારણ વગર પ્રેગ્નન્સી ના રહેતી હોય તો ફક્ત સોનોગ્રાફી પર અટકવાની જરૂર નથી. લેપ્રોસ્કોપી જેવી તપાસ સાચું કારણ બહાર લાવી શકે છે. ઘણીવાર ઘણા વર્ષો સુધી અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટીનું ટેગ લાગેલું રહે છે, જ્યારે ખરી તકલીફ આ હિડન એન્ડોમેટ્રોસિસ હોય છે. યાદ રાખો, દરેક નોર્મલ રિપોર્ટ એ હેલ્ધી યુટ્રસની ગેરંટી નથી. આ વિષયમાં વધારે જાણવું હોય તો કોમેન્ટમાં એન્ડો લખો. વિડીયો હેલ્પફુલ લાગે તો લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.